બાપુની લડાઈ હવે ભાજપ સામે છે કોંગ્રેસ સામે? મારી લડાઈ નથી બીજેપી સામે, નથી કોંગ્રેસ સામે. ગુજરાતની પબ્લિક જે રીતે બધું કરી દેશે એને સમજાય. મારી લડાઈ એમના દિમાગ સાથે, માનસિક સાથે, કે તમે બરાબર છો તો ફરિયાદ નહીં કરો. તમે જો કોઈ તકલીફનો ફરિયાદ નહીં, અને ફરિયાદ કરો તમે 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 બદલો ને, તમે ફરિયાદ બી કરો છો અને તમને સરકાર બી ગમે. કાં તમને સરકાર બરાબર નથી, આ બીજેપી બરાબર નથી, અને બરાબર હોય તો ફરિયાદ ન કરો. મરી ગયા, ડર લાગે છે, બીક લાગે છે, મોંઘવારી, બેકારી, દાદાગીરી, લુખાગીરી, આ બધામાં ગુંડો, બળાત્કારી માણસ જ્યારે લોકો એને મારવા પથરા મારતા હોય, એવા માણસને બીજેપી ટોપી પહેરાવે, ખેસ પહેરાવે, આગેવાનો સ્ટેજ ઉપર એને ફુરાર કરે, તો પબ્લિક ક્યાં જાય? પેલો ભાજપવાળો એટલે દુઃખી છે કે અમારે શું કરવાનું આ? અને આ જાહેર જીવનના મૂલ્યો આવી બીજેપી બળાત્કારીને તમે ફુરાર કરો, એને તમે ટોપી પહેરાવીને સ્ટેટસ આપો છો, અધિકારીઓ સાષ્ટાંગ કરે. ફોન્જી સ્કીમ શું હતું? ચીટર લોકોને તમે લઈ આવો છો, લોકો છેતરાય, લોકો ફરિયાદ કરે. તમે પાર્ટી તમે બેસાડો સરકારમાં, તમે જ ફરિયાદ કરો તો પાર્ટીને ના બેસાડો ને, ફરિયાદ ન કરો. એની લડાઈ છે.